નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, વસંત ઋતુ આપણા જે ઋતુચક્ર છે, જે મુખ્ય 3 ઋતુ છે એની 6 પેટા ઋતુ અને એની અંદર વસંત ઋતુ કે જે ફાગણ અને ચૈત્ર માસમાં આવતી હોય છે. પણ આ વસંત ઋતુ છે આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કેમ કે વસંત ઋતુ એવી ઋતુ છે કે જેવી રીતે વૃક્ષોની અંદરથી પાન ખરી પડે અને નવા પાન આવવાનું ચાલુ થાય, એ જ રીતે આપણા શરીરમાં પણ કેટલીક પ્રોસેસ થતી હોય છે, ખાસ કરીને વસંત ઋતુની અંદર. વસંત ઋતુમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, માત્ર ઉપર છલ્લા કેટલાક ફેરફાર છે એ કરવામાં આવે તો પણ આપણું શરીર છે એને સ્વસ્થ રાખી શકાય છે, તંદુરસ્ત રાખી શકાય છે. બાકી આ લિસ્ટ છે ઘણું લાંબુ છે, પરંતુ આ ઉપર છેલ્લી વસ્તુ છે એ કહી દઉં. એની પહેલાં કહી દઉં કે અત્યારે વસંત ઋતુ એટલે કે ચૈત્ર માસ, ફાગણ ચાલુ છે અને ચૈત્ર માસ આવશે તો આ માસની અંદર સૌથી મહત્ત્વનું કે જે બીમારી થાય, કફની બીમારી થતી હોય ને એને લીધે તાવ, શરદી અને કફ જેવી સમસ્યાની સાથે સાથે કળતર એવું થતું હોય ને, તો પહેલાં એક પ્રયોગ બતાવી દઉં કે આવું કે થાય તમને કે તાવ આવે અથવા શરદીની સાથે સાથે કળતર અને માથું ભારે થવા લાગે, શરીર લૂઝ થવા લાગે, એમ થાય કે તાવ આવશે, ત્યારે દવા લેવાની ના નથી, દવા તો લેવી જ પડે, પણ દવાની સાથે એક પ્રયોગ તમે પહેલાં ધ્યાનથી સમજી લેજો. 4 તુલસીના પાન લેવાના છે, 4 દાણા કાળા મરીના લેવાના છે. આ જે મરી છે ને, મરી, કાળા મરી, એક તુલસીના પાનની અંદર એક કાળા મરીનો દાણો મૂકી, પાન છે એને બેવડું વાળી અને મોંની અંદર મૂકીને ચાવી જવાનું છે. આવા 3 કે 4 તુલસીના પાનને 4 કાળા મરીના દાણા એ રીતે ચાવી જવાના છે. જ્યારે તાવ જેવું લાગે, જ્યારે કળતર થવા લાગે, જ્યારે શરીર ભારે થવા લાગે ને એમ થાય કે તાવ આવશે, ત્યારે આ રીતે મરીનો પ્રયોગ, આ પ્રયોગ દિવસમાં એક જ વખત કરવાનો છે. દવા લેતા હોય તો દવાની સાથે પણ કરી શકાય છે આ પ્રયોગ. આનાથી મિત્રો તાવમાં ખૂબ ઝડપથી રાહત થઈ જાય છે, તાવમાં ઝડપથી ફાયદો થાય છે. પ્રેગ્નન્સીમાં બહેનો હોય તો આ પ્રયોગ ન કરવો. હવે સમજી લઈએ કે વસંત ઋતુની અંદર શું ખાવું જોઈએ ખોરાકની અંદર. તો સૌથી મહત્ત્વની વાત છે કે કુદરતી રીતે જે મીઠા ફળો હોય ને એનું સેવન કરવું જોઈએ, કેમ કે કુદરતી મીઠાશ અને કૃત્રિમ મીઠાશ લેવાથી શરીરમાં કફ વધે છે. વસંત ઋતુ એવી ઋતુ છે કે આ કફની ઋતુ છે, કફ પ્રકોપની ઋતુ છે. એટલે આ ઋતુમાં જે કૃત્રિમ રીતે મીઠાશવાળી વસ્તુ એ બિલકુલ ન ખાવી જોઈએ. એટલે કુદરતી મીઠા ફળોમાં તરબૂચ, દ્રાક્ષ, જે સિઝનલ ફળો છે અત્યારે આપણને મળે છે, દ્રાક્ષ, આમળા, શેરડી, આ વસ્તુ ખાવી જોઈએ. એમાં સૌથી મહત્ત્વનું છે મિત્રો આમળા ખૂબ ઇફેક્ટિવ સાબિત થાય છે. આમળા હોય તમારી પાસે તો એનો રસ કાઢી અને હુંફાળા પાણીમાં 1 કે 2 ચમચી રસ દરરોજ પીવામાં આવે તો એ ખૂબ જ ફાયદો કરે છે. એ સિવાય આપણે જે રસોઈ બનાવતા હોય છે, શાક, દાળ, તો એની અંદર મરી એટલે કે કાળા મરી, હિંગ અને ધાણાનો ઉપયોગ વધારી દેવો જોઈએ. કેમ કે જ્યારે કફ વર્ધક ઋતુ હોય છે, શરીરમાં કફ પ્રકોપનો સમય હોય છે, ત્યારે સૌથી મહત્ત્વનું છે કે કાળા મરી, હિંગ અને ધાણા છે કફને કંટ્રોલ કરે છે. અને કફને કંટ્રોલ, જ્યારે કફ કંટ્રોલ થાય છે શરીરમાં, ત્યારે અનેક બીમારીઓ છે એ શરીરથી દૂર રહેશે. સિંધવ મીઠું, જે ખાસ મહત્ત્વનું કે જે આપણે સાદું મીઠું ખાતા હોય એની જગ્યાએ સિંધવ મીઠુંનો આ ઋતુ પૂરતો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. મીઠાનો વપરાશ આ ઋતુમાં ઓછો કરવો જોઈએ, જે સાદું મીઠું હોય છે. એ સિવાય સૌથી મહત્ત્વનું અનાજની વાત કરું ને તો જુવાર, આ સમયની અંદર જુવાર ખાવાથી વધારે ફાયદો થાય છે. ઘઉં છે, જો જૂના ઘઉં હોય તો વધારે ફાયદો થશે. બાકી જુવાર છે એનું સામેલ કરવું જોઈએ આ ઋતુની અંદર, અઠવાડિયામાં 2 કે 3 વખત. એ સિવાય નવશેકું લીંબુ પાણી છે એ પણ દવા જેવું કામ કરે છે. આ વસંત ઋતુ દરમિયાન દરરોજ નવશેકું લીંબુ પાણી અથવા એની અંદર મધ મિક્સ કરી અને દરરોજ 1 વખત સવારે ઉઠીને સેવન કરવામાં આવે તો શરીરમાં કફનું બેલેન્સ બનાવી રાખે છે. અને કફ જ્યારે બેલેન્સમાં રહેશે ત્યારે ઘણી બધી બીમારીઓ કે જે સિઝનલ બીમારીઓ છે, એક ઋતુ પૂરી થાય અને બીજી ઋતુ ચાલુ થાય ને જે વચ્ચેનો આ સમયગાળો જે છે જેને ઋતુ સંધિકાળ કહેવાય છે, અને આ ઋતુમાં જે બીમારીઓ થાય છે આ બીમારીથી બચાવે છે નવશેકું લીંબુ પાણી. એટલે ખૂબ જ ઇફેક્ટિવ છે, લાગે છે સાવ સામાન્ય. એ સિવાય કડવો લીમડો, હવે ચૈત્ર માસમાં તો આપણે બધા જાણીએ છીએ કે જે લીમડાનો મોર આવે છે, જે લીમડાના ફૂલ, એ ચૈત્ર માસમાં એને પીવાનો અથવા એને કોઈ પણ રીતે સેવન કરવાની પરંપરા છે. અને જે આપણા શરીર માટે અનેક પ્રકારની દવાઓ કરતાં પણ ફાયદાકારક સાબિત થાય છે. ત્યારે કડવો લીમડો આ ચૈત્ર માસ આવે છે એટલે ચૈત્ર માસ પૂરતો અઠવાડિયામાં 1-2 વાર અવશ્ય એનું સેવન કરવું જોઈએ. એના ફૂલ આવી જાય, એનો મોર આવી જાય તો એનું સેવન, અથવા એના કુમળા પાન હોય એનું સેવન પણ કરી શકાય છે, પરંતુ એ આ વસંત ઋતુ પૂરતો જ, પછી નહીં. હવે શું ન ખાવું જોઈએ એ પણ ખાસ મહત્ત્વનું છે આ ઋતુની અંદર, કે જે ન ખાવાની વસ્તુ કઈ છે વસંત ઋતુમાં. તો સૌથી મહત્ત્વનું કે તીખું તળેલું, વધારે પડતું તીખું અને વધારે પડતું તળેલું, ચમચમતું. કેમ કે મરચું છે ને, વધારે પડતું તીખું ખાવાથી પણ વાયુ વૃદ્ધિ થાય છે, અને વાયુ બગડે છે ત્યારે એ કફને પણ બગાડે છે, અને એને લીધે
શરીરમાં બીમારી આવતી હોય છે. એ સિવાય આથાવાળી વસ્તુઓમાં ખાસ મહત્વનું કે અથાણું, કેમ કે એની અંદર અમુક પ્રકારની ખટાશ પણ હોય છે. જે લોકોના શરીરમાં પિત્ત પ્રકૃતિ હોય અથવા ગરમીને લગતી કોઈ સમસ્યા હોય તો ખટાશવાળી વસ્તુ વધારે ખાવાથી, ખાસ કરીને અથાણાની અંદર રહેલી જે ખટાશ છે જે પિત્ત પણ બગાડે છે કફની સાથે સાથે, તો આવા લોકોને સમસ્યા થઈ શકે છે. એ સિવાય મીઠું, સાદું મીઠું તો નથી ખાવાનું, એની જગ્યાએ સિંધવ મીઠું આ 1 મહિના પૂરતું અવશ્ય સેવન કરવું જોઈએ. દહીંનું આ માસમાં સેવન ન કરવું જોઈએ. દહીં આમ તો કેમ કે દહીં ખાવાથી શરીરમાં કફ પણ વધશે અને દહીં છે ભારે પણ છે, એટલે દહીંનું સેવન આ માસ પૂરતું ન કરવું જોઈએ. ત્યાર પછી મિત્રો ઠંડા પીણા અને આઈસ્ક્રીમ, આ 2 વસ્તુ પણ જે ફ્રીજની, આમ તો જે ફ્રીજનો ખોરાક હોય છે, કોઈ પણ પ્રકારનો ફ્રીજનો ખોરાક આ માસમાં ન ખાવો જોઈએ. ફ્રીજમાં રહેલો ઠંડો, દૂધ આપણે રાખ્યું હોય ફ્રીજમાં તો એને પછી ગરમ કરીને પછી એનું સેવન કરવું જોઈએ. બાકી ફ્રીજમાં રાખેલી વસ્તુ, ઠંડા પીણા અને આઈસ્ક્રીમ જે છે એ શરીરમાં તાત્કાલિક કફ વધારતા હોય છે, અને જ્યારે કફ વધારે ત્યારે શરીરમાં અનેક સમસ્યા થતી હોય છે. એ સિવાય ખાંડવાળી વસ્તુ છે એ પણ ખાવાથી શરીરમાં કફ વધે છે. કફ વધવાની સાથે સાથે ખાંડ છે વધારે પડતી કેલરી પણ વધારતું હોય છે, એટલે અનેક રીતે શરીરને નુકસાન કરે છે અને શરીરની 3 પ્રકૃતિઓ છે બગાડે છે. એટલે ખાંડવાળી વસ્તુ, ખાસ કરીને જે મીઠાઈ ને આવું બધું હોય ને, આ બધું ઓછું ખાવું જોઈએ 1 માસ પૂરતું. એ પછી છે મિત્રો દિવસની ઊંઘ. જે લોકો દિવસે વધારે પડતું ઊંઘતા હોય, વધારે પડતું સૂવાની ટેવ હોય, તો આવા લોકોએ સૂવાનું જે પ્રમાણ છે, ઊંઘનું પ્રમાણ છે, એ આ માસ પૂરતું ઘટાડી દેવું જોઈએ. દિવસની ઊંઘ છે એને લીધે પણ શરીરમાં કફ બગડતો હોય છે, અને જેને કારણે આ જે 2 ઋતુ વચ્ચેનો સંધિકાળ છે, આ દરમિયાન જ્યારે વધારે ઊંઘ લેવામાં આવે બપોરના સમયે ખાસ તો, ત્યારે શરીરમાં કફનું બેલેન્સ બગડે અને એને લીધે પણ ઘણી બધી સમસ્યા થતી હોય છે. હવે જે બધા જ ખોરાક છે એમાંના જે ગરમ પ્રકૃતિના ખોરાક છે, એ ખોરાક જે લોકોના શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારીની દવા કે ટ્રીટમેન્ટ ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. એ સિવાય પ્રેગ્નન્ટ બહેનો હોય તો એ બહેનોએ પણ ગરમ મસાલાવાળા ખોરાકનું વધારે પડતું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. બાકી આ પ્રકારનો ખોરાક છે 1 માસ પૂરતો ફેરફાર કરવામાં આવે તો શરીર છે એને અનેક રીતની બીમારીઓથી બચાવી શકાય છે. મિત્રો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.